મિત્રો આપણી સાથે ગીતાબેન છે, જેઓને કમરમાં ખૂબ તકલીફ હતી અને તકલીફમાં એવું હતું કે એનું MRI થી હું તમને સમજાવું અને બતાવું. આપ જોઈ શકો મિત્રો, જેને થોરાઇસિક્સના 12મા મણકામાં કમ્પ્રેસિંગ ફ્રેક્ચર હતું, જે આપ જોઈ શકો છો મિત્રો. એને હિસાબે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થતું હતું, જે આપ જોઈ શકો છો. અને L4 L5 માં માઇલ્ડ ડિસબલ્ક પણ છે, આપ તે પણ જોઈ શકો છો. આ તેનો રિપોર્ટ છે ગીતાબેનનો. ગીતાબેન, આપ ક્યાંથી આવો છો? સુરતથી. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી તકલીફ હતી? 6 મહિનાથી મને તકલીફ હતી. હાલી નહોતી, સુતા સુતા ખાતી હતી, જમતી. 6 મહિનાથી? 6 મહિનાથી. આ થયું તું કઈ રીતે? મંદિરે ગઈ હતી ને પડી ગઈ. પછી મણકો બેહી ગયો મારે. હાલી નહોતી આગળ, મારા પગ બંધ થઈ ગયા હતા. સાવ બંધ જ થઈ ગયા? સાવ બંધ થઈ ગયા હતા. પછી 9 ડોક્ટરને બતાવ્યો સુરતમાં, બધા ઓપરેશન જ કીધું. એક ભાઈ સોની હતા ને, એને એમને કીધું કે સાહેબ હું સરનામું દઉં, તમે ભાવનગર વયા જાઓ. પછી મેં સરનામું લઈને આવ્યા હાથ કદમમાં. પછી સરનામું લઈને આવ્યો ને મને સાહેબ કે સારું થઈ ગયું, બધું સારું. એમ? હા, રેડી હાલવા માંડી. ઓપરેશન દવા વગરનું સારું થઈ ગયું મને. વાહ ભાઈ વાહ. સુતા સુતા જમતા? હા, સુતા સુતા બધું પથારીમાં જ કરતી. પેશાબ બધું 5 મહિના તો એક ધારી એમ ન જાય. 5 મહિના? એ સિચ્યુએશન કેવી હતી ત્યારે? બહુ જ અનબરી હતી, હાલી જ નહોતી આગતી અંદર. અહીંયા દેખાડ્યું ઓલા ભાઈ, એટલે અમે અહીંયા આવ્યા તો અહીંયા સાહેબ થી સારું થઈ ગયું. હાવ સારું થઈ ગયું? હા, સારું. સાહેબ નો ધન્યવાદ. નકર મારે ઓપરેશન, 9 ડોક્ટરે મને ઓપરેશન કરવાનું કીધું સુરત. અહીંયા દવા વગર, દવા વગરનું, હા, ઓપરેશન વગરનું સારું કરી દીધું. સરસ. હવે કઈ તકલીફ નથી? ના, હવે કોઈ તકલીફ નથી મને. હાલી આગું, બેહી આગું, બધું કામે કરો? બધું કામે કરો અમે. એમ? કોઈ તકલીફ નથી હવે મને. આજ તો આખો દી બેઠી છે બસમાં. તોય કઈ નહોતું? તોય કાઈ નહીં. વાહ ભાઈ વાહ. હવે ભગવાનનો ધન્યવાદ કે હા, ભગવાનનો ધન્યવાદ. હા, અને અમને રસ્તો બતાવી એ ભાઈનો ધન્યવાદ. નકર તમને ક્યાં થયો તો ઓપરેશન જ માર કરાવવું પડે. એટલો ખૂબ ખૂબ આભાર તમારો. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ ને માતાજી? મૂકોને. તમે શું કહેવા માંગશો? ઘણા બધા બચારા આવી રીતે ઓપરેશન હા, ઘણા ને બિચારાને હા સારું થઈ જાય. હવે કઈ નથી થતું ને? ના, હવે કાઈ કોઈ તકલીફ નથી. ઓકે, થોડો આમ ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લેવા, છોડો. નીચે ફરેવાનું, ખાલી નીચે ફરી જાઓ, નીચે નીચે વયા જાઓ, હોઈ જાઓ.